દમણના વરકુંડમાં પાણીના નાળામાંથી યુવાની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર. મૃતક ડાભેલથી ગુમ થયેલો છોટુકુમાર હોવાની ઓળખ. સંઘ પ્રદેશ દમણના વરકુંડ રોડ પાસે આવેલા વિરાદા ધાબાની પાછળ વહેતા કાદવવાળા પાણીના નાળામાંથી આજરોજ એક પુરુષની તરતી અને અત્યંત સડેલી અવસ્થામાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકો દ્વારા આ બનાવની જાણ દમણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને નાળાના પાણીમાંથી લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ગત 22 તારીખે ડાભેલ આઉટપોસ્ટમાં એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે તુરંત જ ફરિયાદ નોંધાવનાર મહિલાને ઘટના સ્થળે બોલાવી લાશની ઓળખ કરાવતા એક હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયું હતું. મહિલાએ મૃતકના પહેરેલા કપડા પરથી ઓળખ કરી હતી કે આ મૃતદેહ અન્ય કોઈનો નહીં પરંતુ ગુમ થયેલો તેનો જ પતિ છોટુકુમાર છે. પોલીસ સમક્ષ આપેલી માહિતી અનુસાર 28 વર્ષીય છોટુકુમાર દિવ્યજ્યોતિ સ્કૂલની બાજુમાં રહેતો હતો અને મૂળ ઝારખંડનો વતની હતો, જે દમણમાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ શ્રમજીવી યુવાનનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની આગળની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. દમણમાં 92.74 ઇંચ વરસાદથી જળબંબાકાર છતાં નાઇટ માર્કેટ અડીખમ. એડવાન્સ ડ્રેનેજ સિસ્ટમ બની સંકટમોચન. જુલાઈ 2026નો મહિનો દમણ માટે ઐતિહાસિક જળ પ્રલય લઈને આવ્યો છે, જેમાં માત્ર છેલ્લા એક સપ્તાહમાં જ 40થી 50 ઇંચ જેટલો ભયાનક વરસાદ ખાબક્યો છે. ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ 27 જુલાઈ 2026 સુધીમાં દમણમાં મોસમનો કુલ 2355.7 મિલીમીટર એટલે કે આશરે 92.74 ઇંચ વરસાદ નોંધાયો. એમાં પણ મોટી વિસંગતતા એ કે મધુબન ડેમમાંથી છોડાયેલા લાખો ક્યુસેક પાણીના કારણે દમણગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પૂરના આ ધસમસતા પ્રવાહને કારણે નાની અને મોટી દમણના ટાઉન વિસ્તાર, પાતલિયા બ્રિજ, કચ્ચીગામ, ઝરી, બામણપુજા સહિતના દમણના કાંઠા વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં કેળસમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ આ સમગ્ર વિનાશ અને હાહાકાર વચ્ચે નાની દમણની ચપલી શેરી ખાતે આવેલું નવનિર્મિત નાઇટ માર્કેટ આશ્ચર્યજનક રીતે સંપૂર્ણ સુરક્ષિત અને જળભરાવ મુક્ત રહ્યું છે. આ પ્રોજેક્ટ તેના અત્યાધુનિક એન્જિનિયરિંગને કારણે પૂર સામે રક્ષણ મેળવવામાં સફળ રહ્યો. નાઇટ માર્કેટમાં હાઈ કેપેસિટી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમ, ગ્રેવિટી આધારિત સ્લોપ મેનેજમેન્ટ અને હાઈગ્રેડ ઇન્ટરલોકિંગ પેવર બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અત્યાધુનિક વ્યવસ્થાને કારણે વરસાદનું પાણી સેકન્ડોમાં જ ગટરમાંથી સીધું દરિયામાં વહી ગયું અને રસ્તા પર એક ટીપું પણ જમા ન થયું. ભર વરસાદમાં પણ લોકો નાઇટ માર્કેટમાં ફરતા જોવા મળ્યા હતા. માર્કેટના સ્થાનિક વેપારીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ભૂતકાળમાં આવા વરસાદમાં તેમને ભારે નુકસાન થતું હતું, પરંતુ આ નવી અને મજબૂત વ્યવસ્થાને કારણે આજે તેમની દુકાનો, હોટલો, ઘરો અને લાખોનો સામાન સુરક્ષિત છે. નોંધનીય છે કે 5 જૂન 2026ના રોજ નરેન્દ્ર મોદીએ દમણની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે પોતાના સંબોધનમાં આ નાઇટ માર્કેટનો વિશેષ ઉલ્લેખ કરી તેને પ્રદેશની નવી ઓળખ ગણાવી હતી. આજે જ્યારે આખું શહેર ડૂબેલું છે, ત્યારે આ નાઇટ માર્કેટનું અડીખમ રહેવું એ સાબિત કરે છે કે જો આખા દમણનું અર્બન સ્ટ્રક્ચર અને રોડ ટ્રાન્સપોર્ટ સ્ટ્રક્ચર પણ આ નાઇટ માર્કેટ જેવું જ મજબૂત, આધુનિક સુવિધાઓથી ભરપૂર અને ભ્રષ્ટાચાર રહિત બનાવવામાં આવે તો દમણ ભવિષ્યમાં આવનારી દરેક કુદરતી આપદાઓ સામે સંપૂર્ણ સુરક્ષિત રહી શકે અને જાનમાલની નુકસાનીથી પણ ચોક્કસપણે बची सके. हमारा दुकान इधर नाइट मार्केट में है, गुप्ता जी चाट करके पानी पूरी का दुकान है चाट का. ये तो भाई नाइट मार्केट में पानी नहीं भरा है. प्रफुल्ल जी का काम बहुत अच्छा है. यहाँ पे पानी वानी नहीं भरा है, बाकी तो सब ठीक है. यहाँ पकड़ने का तकलीफ अपने को नहीं हुआ है. ये लाइन पूरा मार्केट में हमारा नुकसान नहीं हुआ है. हमारा तो अभी दुकान समझ लो बहुत अच्छे पोजीशन पे है. ये दुकान में ये मार्केट में कहीं भी पानी भरा नहीं. तो मार्केट का जो जाएगा ये अपना प्रफुल्ल पटेल जी है, उनको जाएगा श्रेय सब. मेरा यहाँ पे कपड़ों का व्यवसाय है नाइट मार्केट में. ये जब से ये जो नाइट मार्केट में बना है ना, ये सारा जो नया काम होने के बाद में पानी आने की जो दिक्कत वगैरह जरा भी नहीं है. और अभी इतने काफी दिनों से जो बारिश हो रही थी, उसके बाद किसी को कोई ऐसी कोई तकलीफ नहीं हुई है. जब से ये जो मार्केट जो बना है ना नाइट मार्केट, उसके बाद में जो ये पानी कितना भी बारिश मतलब हो रहा है, आज पिछले सप्ताह भर से जो बारिश हो रही है उसमें किसी दुकानदार को कोई ऐसी कोई प्रॉब्लम नहीं आई है.
पहले जैसे कि जल भराव जो होता था वो अभी ऐसी कोई दिक्कत नहीं आ रही है। जब से प्रशासन साहब ने इस मार्केट को जो डेवलप किया है तो उसके बाद में मतलब बहुत ही अच्छा है और सभी लोग मतलब खुशी है। और ये जब से हुआ है उसके बाद में ऐसी कोई दिक्कत है ही नहीं है। तो हम हमारी तरफ से प्रशासक महोदय का, प्रफुल्ल जी पटेल साहब का धन्यवाद करते हैं। વાપીમાં માથાભારે પ્રકાશ સોગપુરીનો આતંક, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કારના કાચ તોડી નાખતા પોલીસ ફરિયાદ। વાપીમાં દબંગાઈ અને આતંકનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માથાભારે પ્રકાશ સોગપુરી નામના શખ્સના ત્રાસથી આખો પરિવાર દહેશતની છાયામાં જીવવા મજબૂર બન્યો છે। પોલીસમાં આપવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી પ્રકાશ સોગપુરી લાંબા સમયથી પરિવારને સતત પરેશાન કરી રહ્યો છે અને વિરોધ કરવા પર ગાળો આપી તેમજ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો છે। થોડા દિવસ પહેલાં જ આ શખ્સે ખુલ્લેઆમ કાયદાને પડકાર ફેંકતા ફરિયાદીની કારને નિશાન બનાવી હતી અને કારમાં ભારે તોડફોડ કરી તેના કાચ ચકનાચૂર કરી નાખ્યા હતા। આ તોડફોડની ઘટના બાદ પરિવારનો ડર એટલો વધી ગયો છે કે પરિવારના સભ્યો ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમને ઘરની બહાર નીકળવામાં પણ ભય લાગી રહ્યો છે। આરોપી ભવિષ્યમાં કોઈ મોટી ગંભીર ઘટનાને અંજામ આપવાની પણ સતત ધમકી આપી રહ્યો હોવાથી આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિત પરિવારે પોલીસ સમક્ષ સુરક્ષાની માંગ સાથે લેખિત ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે ફરિયાદ સ્વીકારીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને અધિકારીઓએ ખાતરી આપી છે કે પુરાવાઓના આધારે આગળની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હવે જોવું એ રહ્યું કે કારમાં તોડફોડ અને મારપીટ જેવા ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા આરોપી સામે પોલીસ કેવા પગલાં ભરે છે અને પીડિત પરિવારને ક્યારે રાહત મળે છે। ये मेरा मालिक का गाड़ी है। मैं सुबह सुबह में रूम पे जा रहा था खाना खाने, मतलब नाश्ता। तो मेरे को वॉचमैन ने बताया कि तुम्हारा गाड़ी तोड़ दिया है। गाड़ी तोड़ दिया है। तो मैं बोला कैसे? तो क्या वो आदमी आया था दारू पी के, उसकी वाइफ मना बोल रही थी तो भी उसने गाड़ी को तोड़ दिया और पीछे भी तोड़ा, आगे भी यहाँ पे ग्लास को नुकसान किया और धमकी दे रहा है। और रात में 10 बजे आके वो बोलता है मैं कुरियर वाला हूँ, ऐसा वैसा बोल के धमकी देता है रोज। प्रकाशपुरी गौस्वामी है, उसके बाप का नाम है सुरेशपुरी की। तो वो पहले अपने पास टेम्पो चला रहा था, बाद में ऐसे वैसे उसको निकाल दिया क्योंकि वो बहुत काम के बारे में चुगली करता रहता था कि कहाँ काम होता है क्या होता है। आगे तो उस ZDC चौकी में भी गए और उधर कुछ ऐसा हुआ नहीं, फिर माफ़ कर दिया। 2-3 बार उसने गलती किया, माफ़ कर दिया। तो बाद में एक बार रूम पे 10 बजे आया और दूसरे आदमी को लेकर आया, धमकी देता है, बोलता है कुरियर वाला हूँ। 10 बजे कौन कुरियर वाला आता है? तो मेरे सर ने हम सबको बुलाया कि ये लोग कौन है। तो हम लोग नीचे जाके बात किए तो वो तब तक भाग गए थे। और यही बारिश के टाइम लाइट नहीं था तो रात में आके दारू पी के उसने गाड़ी तोड़ा। उसकी वाइफ मना बोल रही थी तो भी उसने तोड़ दिया। पुलिस को जानकारी दी है, डूंगरा पुलिस में जानकारी दी है। वो बोल रहे हैं उसको अरेस्ट कर लिया है, उसकी सजा दे और उसको पता तो चले कि कैसे क्या करना होता है। हाँ, खतरा तो है ही ना। ये अभी तो गाड़ी तोड़ा है, बाद में कुछ और कंपनी में आके आग लगा देगा, उसका क्या मतलब है? गोली भी मार सकता है। हम लोग बाइक से चलते हैं तो कभी कुछ कर सकता है, तो हमको कुछ तो चाहिए ना, सेफ्टी। કોપરલી ગામમાં જળ પ્રલય વચ્ચે માનવતાની મહેક, ગ્રામજનોએ હ્યુમન ચેન બનાવી 1 મહિનાના માસૂમ બાળકનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું। વાપી અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે કોપરલી ગામથી માનવતા અને અદમ્ય સાહસનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। અહીંના એક વિસ્તારમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે મુસાફરોથી ભરેલી એક બસ ફસાઈ ગઈ હતી, જેમાં મહિલાઓ અને વૃદ્ધો સહિત અનેક લોકો સવાર હતા। પરંતુ સૌથી વધુ ચિંતા બસમાં ફસાયેલા માત્ર 1 મહિનાના માસૂમ બાળકની હતી। પાણીનું સ્તર અને વહેણ એટલું ભયજનક હતું કે બસમાંથી બહાર નીકળવું અશક્ય હતું। ત્યારે સ્થાનિક ગ્રામજનોએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને દોરડાની મદદથી છાતી સમાણા પાણીની વચ્ચે ઊભા રહીને એક મજબૂત હ્યુમન ચેન બનાવી હતી। બચાવકર્તાઓએ પોતાના જીવના જોખમે સૌથી પહેલાં આ 1 મહિનાના બાળકને બચાવવાનો સંકલ્પ લીધો હતો અને તેને સુરક્ષિત રીતે લાઈફ સેવિંગ ટ્યુબ પર રખાયેલા એક ટબમાં સુડાવીને દોરડા
તેમજ હ્યુમન ચેનના આધારે ધસમસતા પ્રવાહમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું. આ દિલધડક ઓપરેશન બાદ માસૂમનો જીવ બચી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અને ત્યારબાદ બસમાં ફસાયેલા અન્ય તમામ મુસાફરોને પણ એક પછી એક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગ્રામજનોની આ બહાદુરી, સૂઝબૂઝ અને એકતાની ભાવના આજે સમાજ માટે એક અનોખી મિસાલ બની ગયું છે. વાપીના પૂરગ્રસ્ત ટુકવાડા ગામમાં સરકારી સહાય ન પહોંચતા નમન ફાઉન્ડેશન બહારે આવ્યું. 400થી વધુ રાશન કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી. વાપીમાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદ અને પૂરે અનેક પરિવારોની જિંદગીને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે અને ટુકવાડા ગામમાં સેંકડો ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોનો ઘરવખરીનો સામાન, રાશન, કપડાં અને પથારી સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી મળતા વાપીની સંસ્થા નમન ફાઉન્ડેશન જરૂરિયાતમંદ પરિવારો માટે મદદનો હાથ બનીને સામે આવી છે. સંસ્થાના પ્રતિનિધિઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પૂરમાં આખા ઘરો ડૂબી ગયા હતા અને હજુ સુધી ત્યાં કોઈ સરકારી સહાય પહોંચી ન હતી. તેથી તેઓએ એક દિવસ અગાઉ ગામનો ગ્રાઉન્ડ લેવલ પર સર્વે કર્યો હતો. આ સર્વેમાં 250થી 270 જેટલા પરિવારોને ભારે નુકસાન થયાનો અંદાજ મળતા ફાઉન્ડેશનની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે 400થી વધુ રાશન કીટ તૈયાર કરીને ટ્રકમાં વિતરણ માટે લાવવામાં આવી હતી. ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થિત રીતે વિતરણ કરાયેલી દરેક કીટમાં દૈનિક જીવનની આવશ્યક 22 જેટલી સામગ્રીઓ સામેલ કરવામાં આવી છે, જેમાં અનાજ, કપડાં અને ધાબળાનો પણ સમાવેશ થાય છે. સંસ્થાના સભ્યોએ પૂરની ભયાનકતા વર્ણવતા રાહત વ્યક્ત કરી હતી કે પશુઓ અને માલ સામાનનું ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ પણ નમન ફાઉન્ડેશનની આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જ્યારે પરિવારો મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આવી મદદ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. સંકટ સમયે સેવા કરવાનો મોકો આપવા બદલ ગ્રામજનોનો આભાર માનતા નમન ફાઉન્ડેશને માત્ર ટુકવાડા જ નહીં પરંતુ પાડી અને બગવાડા જેવા આસપાસના અન્ય પ્રભાવિત વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ પહોંચવાની તૈયારી દર્શાવી છે, જે સાબિત કરે છે કે આપત્તિની ઘડીમાં સક્ષમ લોકો અને સામાજિક સંસ્થાઓનો સહયોગ જ સમાજની સૌથી મોટી તાકાત બને છે. पहली बात तो मैं इन गांव के जो लोग हैं उनका धन्यवाद करना चाहता हूं कि ये मौका उन्होंने नमन फाउंडेशन को दिया, क्योंकि उनका ज़्यादा उपकार है हमारे पे कि सेवा करने का मौका उन्होंने हमें दिया. सर्वे के में जो हमने देखा तो बहुत बुरी हालत थी, बहुत बुरी हालत थी. आप लोग भी शायद उधर ग्राउंड लेवल पे जाओगे तो पता चलेगा कि घर पूरा का पूरा घर ही डूब गया था. कैसे वो लोग निकाल के लाए वो भी हम तो सोच नहीं पा रहे थे. फिर उन्होंने बताया कि इस तरह से हम लोगों ने सबका जान. सबसे एक अच्छी बात यह है कि किसी की जान हानि नहीं हुई. हाँ, पशु की और ये सब जो उनका नुकसान हुआ है तो वो तो हुआ है, लेकिन मनुष्य मतलब अपने इनकी कोई जान हानि नहीं हुई, एक यही चीज़ है. बाकी नुकसान तो पूरा हुआ है, बहुत हुआ है. हम लोग तो 400 किट बना के लाए हैं, क्योंकि आजू बाजू गांव से भी बहुत फ़ोन आ रहे हैं कि जहाँ कोई सुविधा पहुँची नहीं है, ना गवर्नमेंट की ना किसी संस्थाओं की. थोड़ा बहुत जाते हैं वो ठीक है, लेकिन हमने थोड़ा प्लानिंग करके लिया है. तो इधर तो अभी 250-70 जो भी होगा वो तो किट रेडी है. बाकी आगे भी किट है हमारे पास. तो सोच रहे हैं पंडोर, बगवाड़ा, जहाँ ज़्यादा नुकसान हुआ है वहाँ हम लोग जाएंगे. हमारा एक नमन फाउंडेशन करके एक हमने संस्था बनाई है. वो हम लोग नमन फाउंडेशन की तरफ से यहाँ आए हैं. जब हमको सोशल मीडिया की तरफ से कॉल आया था कि भाई यहाँ पे इस तरह का तकलीफ़ है, हमारी मदद के लिए कोई आया नहीं है टुकवाड़ा में, तो हम लोग सोच के यहाँ पे एक दिन पहले आए, सर्वे किया. उनके घर में जो जो तकलीफ है उन्होंने बताया. किसी के पास कपड़े नहीं है, किसी के पास अनाज नहीं है, जो जो उन्होंने बताया घर डीट हमने उसका लिस्ट बनाया. किसी ने मतलब अनाज का बताया तो अनाज लिख लिया हमने, किसी के पास कपड़े नहीं है तो कपड़े का लिख लिया, किसी के ओढ़ने के लिए जो ब्लैंकेट है वो नहीं है तो वो लिख लिया. उसके हिसाब से हमने पूरा किट बनाया है.